વેલકમ બેક। તો ભરૂચના વાલિયામાં ભાજપના હોદ્દેદારોની વરણીને લઈને વિવાદ ઉભો થયો છે। ભાજપ કાર્યકરોએ હોદ્દેદારોની વરણી સામે નારાજગી વ્યક્ત કરી છે। ભાજપ શહેર પ્રમુખને કાર્યકરોએ વરણીને લઈને રજૂઆત કરી હતી કે જ્યાં હોદ્દેદારોને વરણીમાં આદિવાસી સમાજને સ્થાન આપવાની માંગ કરવામાં આવી। આદિવાસી સમાજને પ્રભુત્વ નહીં મળે તો રાજીનામાની ચીમકી ઉચ્ચારાઈ છે। હોદ્દેદારોની વરણીમાં સાંસદ ધારાસભ્યોને વિશ્વાસમાં ન લીધાનો આક્ષેપ કરાયો છે। અગાઉ સાંસદ મનસુખ વસાવાએ પણ પ્રમુખ સામે આક્ષેપ કર્યા હતા। બસ અમારી એક જ માંગણી છે કે મહામંત્રી આદિવાસી હોવો જોઈએ ને અમારી વસ્તી તો 95% છે ને 5%, પણ કહેવાનો મતલબ અમારો એક જ છે કે પાર્ટીમાં 2 આદિવાસી મહામંત્રી હોવા જોઈએ। બસ પ્રમુખ સાહેબને બી અમારી એ જ છે ને જે કાર્યકર્તા પાર્ટીનું કામ કરે છે આજે એમની કોઈ એ નહીં રાખતા એ લોકો। અચ્છા, તમારી માંગણી નહીં સંતોષે તો અમે રાજીનામું આપવું। એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે। તમારે તમને શું અને માર્ગમાં બહાર રહેવાનું? આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના કામગીરી જે કંઈ અસંતોષ થયો હશે દૂર કરવામાં આવશે।